આજનો વ્લોગ હું કોલેજથી સ્ટાર્ટ કરીશ. કોલેજમાં થોડું વર્ક ચાલતું હતું. મેં રિયલ વોઇસ પણ એમને એમ જ રહેવા દીધો છે, તો તમે જુઓ આગળ. કોલેજમાંથી આવી ગઈ હતી ઘરે. ઘરે આવ્યા પછી ઉપવાસ હતો, તો ખાવાનું તો હોય જ ઓલવેઝ. ગાઈસ બહુ ભૂખ લાગી હતી, સવારનો કશું ખાધું નહીં, તો બસ પાણી ઉપર જ હતી. તો ઘરે આવી તો મારા હાંડવો ખાવો હતો, કેમ કે આજે બધાના લંચ બોક્સમાં મેં હાંડવો જોયો હતો, તો મને હાંડવો ખાવાની ઈચ્છા થઈ હતી. પણ થયું એવું કે દળાયેલું હતું નહીં ઘરમાં, તો મમ્મીએ મને ના પાડી. તો થોડું દુઃખ તો થયું. પછી બીજો આઈડિયા આવ્યો કે મમ્મીમાં ઢોસા ખાવાય, તો ઢોસા પણ એક અંગાત બનાવે. મેં કીધું વાંધો નહીં મમ્મી, આજનો દિવસ બહારથી લાવીએ. મમ્મી જલ્દી બહારથી લાવતી નહીં, લાવ ઈચ્છા થાય ને તો લાવીએ અમે બહારથી, નકર તો મમ્મી ઘરે જ બનાવો, ઘરે બનાવેલા જ વધારે ખાઈએ અમે. તો બહારથી ઢોસા લાવી દીધા, ફટાફટ જમી લીધું. અભી હાલ જ જમીન ઊભી થઈ હું. જમીન ઊભી થઈ અને યાદ આવ્યું કે મેં હજુ બ્લોગમાં બધાને બતાવ્યું નહીં કે આજે ઢોસા લાવીએ. તો વાંધો નહીં, બીજા દિવસે બતાવી દઈશું કોઈ દિવસ. તો હવે ઢોસા કરી લીધા. પછી મમ્મીએ નવું પાછું લાવી કે પંખા સાફ કરવાના. સવારની ગઈ થાકેલી, મમ્મી પંખો સાફ કરાવશે હવે. એટલે આવા પંખા સાફ કરીએ તો ચલો. મૈત્રીબેનને લખવાનું ચાલતું હતું, એ તો લખતા જ હોય જ્યારે અત્યારે તમે જુઓ જ છો વ્લોગમાં. અને ભાઈના મમ્મીએ લખવાનું કીધું હતું, તો એ ટીવી જોતો હતો અને હાથમાં તમે જુઓ ચોપડીની જગ્યાએ સ્કેલ, કેટલી બધી સ્કેલો લઈને બેહો, પણ ભણવાનું નામ નહીં લેતો. મમ્મી ઘણું બધું બોલે પણ એને કશું જ નહીં. માસી આવી ગયા અને માસીના થોડું કામ હતું તો ફોનમાં લાગ્યા હતા, અને મમ્મી તો ચણિયા સીવવાનું એનું કામ ચાલુ જ હતું. તો તમને બધાને લાગતું હશે કે ઘરમાં આટલું બધું શાંત વાતાવરણ કેમ છે. તો ગાઈસ એવું થયું કે જમીને મેં પંખા બધા સાફ કરી દીધા, બધું જ કામ પતાવીને હું મૈત્રી બધા બેસ્યા હતા. મૈત્રી લખવા બેસી હતી અને હું એમને બેસી હતી. ત્યારે મમ્મીએ ભાઈની લેસન ડાયરી જોઈ સ્કૂલની, અને લેસન ડાયરીમાં 2 નોંધો આવેલી હતી. એને લેસન પૂરું નહોતું કર્યું, તો મમ્મીએ એને થોડો માર્યો હતો. પણ ગાઈસ કોઈ જ એને પેલી એ નહીં માર્યો. 5 મિનિટ એને રોવાનું ને બધું ચાલે, અને એના પછી તો શું હતું, કોઈએ માર્યો નહોતો એવું જોયા એના મોઢા પર. પછી ટીવી જોવા બેસી ગયો રહ્યો, અને લખવાનું તો બધા ચોપડા મૂકી દીધા અને રમવા બેસી ગયો. ગાઈસ તમે બધા વિડીયોમાં આગળ મેં તમને બતાવ્યું. તો ગાઈસ આના કશી જ આમ મારીએ ને તો એ કશું જ આને ફેર પડતો નહીં. એટલે એને હવે મારીને શું બોલીને તો હબું જ માનતો નહીં અમારું. તો શું કરું આનું, તમે બધા કોમેન્ટમાં જરૂર કહેજો મને. તમારા પણ ભાઈ બહેન આવા હશે, અને કોમેન્ટ તમે લોકો કરતા જ નહીં. તમે બધાને લાઈક, શેર, ફોલો કરો અને કોમેન્ટ જરૂરથી કરો. તમે ઘણા લોકો મારો વ્લોગ જુઓ છો પણ કોમેન્ટ કરતા નથી, કેમ ગાઈસ? હું નવરી નથી હોતી તો તમારા માટે ટાઈમ કાઢું છું હું. તો એક કોમેન્ટ તમે નહીં કરી શકતા કે મારો વ્લોગ તમને ગમતો નથી? આટલો સારો વ્લોગ બનાવું, તમને બધા વ્લોગ જોઈને તમને ગમે છે, મારી બધી રીલ્સો તમે બધા જુઓ છો, એમાં લાઈક આપો છો, એમાં પણ કોમેન્ટ નથી કરતા. ના યુટ્યુબમાં કોમેન્ટ કરો. આ વાતોમાં તમને ક્યારની પણ કહેવી હતી, પણ ગાઈસ મેં થોડે દિવસ વેઇટ કર્યો. મેં કીધું ના બધા કરશે કોમેન્ટ, હું જોઈશ. પણ કોઈએ કોમેન્ટ કરી નહીં. ના તમે બધા કોમેન્ટ કરો તો હું સામેથી જવાબ આપીશ. તમે બધા કોમેન્ટ જ ના કરો તો હું જવાબ કઈ રીતે આપીશ? તો તમે બધા આ વ્લોગમાં પછીના અને આ વ્લોગમાં પણ તમે કોમેન્ટ કરવા જ જોઈએ. શું કીધું? તમારા બધાની કોમેન્ટનું હું રાહ જોઈશ. ઓકે, કોઈ ફોર્સ નહીં, બસ હું રાહ જોઈશ અને તમારા કોમેન્ટનો રિપ્લાય હું આપીશ. 100% ટાઈમ કાઢીને આપીશ. લોંગ વ્લોગ તો નહીં બનાવી શકું, નહીં બનાવું તો મિની વ્લોગમાં પણ તમને જણાવીશ. પણ તમારે કોમેન્ટ તમે જરૂરથી કરજો. લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ના ભૂલતા. તો બસ આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીશું. આવી મોજ મસ્તી લઈને હું કાલે ફરીથી બીજા વ્લોગમાં આવીશ.
તો આજના માટે બાય. જય દ્વારકાધીશ, જય માતાજી.